આ અત્યારની સ્થિતિ છે। ઈરાનમાં હવે સેના જ સુપ્રીમ અને જે વિરોધાભાસ જોવા મળી રહ્યા હતા હવે તેમાં ખૂબ જ જબરજસ્ત ક્લેરિટી આવી ગઈ અને સ્પષ્ટપણે ખબર પડી ગઈ કે તેહરાનની સત્તા હાલ સંપૂર્ણપણે આઈઆરજીસીના કંટ્રોલમાં છે। તેની જે એજન્સી છે આઈઆરજીસી અને તેના જ હવે સંપૂર્ણ કંટ્રોલમાં ઈરાન અને આઈઆરજીસીના કાબ્સ ગોડના જે ચીફ છે અહમદ વાહિદી ઈરાનના અસલી શાસક। આ એક મહત્વપૂર્ણ પોઈન્ટ આઉટ બાબત એ છે અને તમામ મોટા નિર્ણય વાહિદીના કહેવા પર જ લેવાતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે અને વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચીને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે। આ એક મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ ઈરાનમાં થયું છે અને કૂટનીતિક સ્તર પર જુઓ શું ફેરફાર। અમેરિકા સાથે કોઈ પણ શાંતિ વાર્તાના પક્ષમાં આઈઆરજીસી નથી। જ્યારે સેનાના હાથમાં આખો દેશ આવી જાય ત્યારે મામલો આ હદે ખૂબ જ અગ્રેસિવ થતો હોય છે। આપણે પાકિસ્તાનમાં પણ જોતા આવ્યા છીએ અને હવે આઈઆરજીસીના હાથમાં ઈરાનનું જે કંટ્રોલ છે તે આવી ગયો છે। ઈરાન અને અમેરિકાની વચ્ચે વાતચીત થશે કે નહીં તેને લઈને હજુ પણ અવઢવની સ્થિતિ। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને તેમની સાથે આખું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન માટે રવાના થઈ ગયું છે। જોકે વાતચીતમાં સામેલ થવાથી હાલ ઈરાને કરી દીધો ઇનકાર।